નમસ્કાર મિત્રો, લેક્ચર 3 અને 16મો પાઠ છે આપણો આબોહવા. ગયા લેક્ચરમાં આપણે આબોહવાને અસર કરતા પરિબળોની વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે ભારતનું ઋતુચક્ર જોવાના છે. તો આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જોવા જ મળે છે. જેમ કે અત્યારે ડિસેમ્બર ને જાન્યુઆરી છે, તો 2 માસ એવો છે કે જેમાં આપણને ઠંડીનો અનુભવ થયા કરે છે. તો 2 માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ. અને ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુને ગણવામાં આવી છે, જેમાં હેમંત, આ બાજુ ધ્યાન આપજો કે ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવી છે. એમાં આપણને 3 ઋતુ ખબર છે કે શિયાળો, ઉનાળો, ચોમાસું. આપણે આ કોષ્ટક દ્વારા જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે ભારતની જે મુખ્ય ઋતુઓ છે 3 છે. એક છે શિયાળો, બીજું છે ઉનાળો અને ત્રીજું છે ચોમાસું. હવે જે શિયાળો છે એને 2 ઋતુઓમાં ગણવામાં આવે. શિયાળામાં એક છે હેમંત, બીજી છે શિશિર. ઉનાળો તો એના અંદર આવશે વસંત અને ગ્રીષ્મ. જ્યારે ચોમાસું એમાં આવશે વર્ષા અને શરદ. તો આ જે 6 ઋતુ છે, અને એ જે 6 ઋતુ છે એને પાછા 2 વિભાગમાં ગણવામાં આવે. 6 ઋતુ છે તે. તો પહેલાં આપણે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. અને આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓમાં હવામાનની જે પરિસ્થિતિ છે એમાં મોટો તફાવત જોવા મળે છે. જેમ કે હેમંત જે ઋતુ છે એ કારતક અને માગસર, આ 2 મહિના કે જે હેમંત ઋતુ અનુભવાય. અને અંગ્રેજી મહિના જોઈએ તો ઓક્ટોબર અને નવેમ્બર. એ પછી શિશિર કે જે 2 મુખ્ય મહિના છે, પોષ અને મહા, કે જે શિશિર ઋતુ અનુભવાય. અંગ્રેજી મહિનામાં જોવાનું તમારે ડિસેમ્બર અને જાન્યુઆરી. એ જ રીતે જે વસંત ઋતુ છે તે વસંત ઋતુ 2 મહિનામાં આવે, ફાગણ અને ચૈત્ર. ગ્રીષ્મ ઋતુ છે તો એમાં આવશે વૈશાખ અને જેઠ. આ બાજુ વૈશાખ અને જેઠ છે, જોજો. અને એમના પછી વર્ષા કે જેમાં અષાઢ અને શ્રાવણ. આ બાજુ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે વર્ષા એટલે અહીં ઋતુ આપેલી છે અષાઢ અને શ્રાવણ. શરદ ઋતુ જેમાં ભાદરવો અને આસો. તો પહેલાં આપણે જોયું 3 મહિના, 3 ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું. અને શિયાળો, ઉનાળો, જે ચોમાસું છે એ શિયાળાની પછી 2 ઋતુઓ, શિયાળાની 2 ઋતુ, ઉનાળાની 2 અને ચોમાસાની પણ 2 ઋતુઓ. જે પ્રાચીન સમયમાં 6 ઋતુ આપણે પરંપરાગત ગણીએ તે. શિયાળો એટલે હેમંત અને શિશિર, ઉનાળો એટલે વસંત અને ગ્રીષ્મ, અને ચોમાસું જેમાં વર્ષા અને શરદ. એટલે એ 6 ઋતુ છે. અને એ 6 ઋતુને પણ પાછી 2 મહિનામાં વહેંચવામાં આવી છે. જેમ કે હેમંત છે તો કારતક અને માગસર. તમે એ રીતે લીટી દોરી શકો. અહીંયા હું લીટી દોરીશ તો આ નીચેની આકૃતિ આપણને દેખાશે નહીં. તો હેમંત છે તો એમાં આવશે કારતક, માગસર. શિશિર તો એમાં પોષ અને મહા. વસંત તો એમાં ફાગણ અને ચૈત્ર. ગ્રીષ્મ તો એમાં વૈશાખ અને જેઠ. અને વર્ષા એમાં આવશે અષાઢ અને શ્રાવણ. અને શરદ કે જેમાં ભાદરવો અને આસો.
તો આ જે કંઈક મહિનાઓ પ્રમાણેનું આપણું આખું ઋતુચક્ર છે. હવે પાછા આગળ જોજો. 2 ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે કે બે ઋતુઓને સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય ઋતુ આપણી 3 ઋતુ ગણાય. જેમાં એક છે શીત ઋતુ, જેને આપણે શિયાળો કહીએ. બીજું છે ઉષ્ણ ઋતુ, જેને આપણે ઉનાળો કહીએ. અને ત્રીજા નંબરની ઋતુ છે વર્ષા ઋતુ, જેને આપણે ચોમાસું કહીએ છીએ. અને ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય, ઉનાળાના અંદર તાપમાનમાં વધારો થાય, ગરમીનું પ્રમાણ વધે, અને ચોમાસામાં હવામાં ભેજ વધે, અને ચોમાસામાં વરસાદ પડે છે. અને આ જે કંઈક સમયગાળો છે એ ચોક્કસ અને નિશ્ચિત છે કે સમય દરમિયાન આપણે એ ઋતુનો અનુભવ કરીએ છીએ. જેમ કે શિયાળો છે તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, શિયાળાનો જે સમયગાળો છે એ આપણે અનુભવીએ છીએ ડિસેમ્બરથી ફેબ્રુઆરી, કે જેમાં શિયાળો અનુભવાય. ઉનાળો કે જે માર્ચથી મે છે. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર. અને નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનો કે જે ઓક્ટોબર નવેમ્બરમાં આપણે અનુભવીએ છીએ. તો મિત્રો આ પણ એક નાના પ્રશ્નમાં પૂછાય કે ઉષ્ણ ઋતુનો સમયગાળો એટલે કે ઉનાળાનો સમયગાળો કયો? તો માર્ચથી મે. શિયાળો છે તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ચોમાસું જૂનથી સપ્ટેમ્બર. અને ઓક્ટોબર નવેમ્બર એટલે પાછા ફરતા મોસમી પવનો. તો આ રીતે ભારતનું આખું ઋતુચક્ર તૈયાર થયું છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. એટલે આ આકૃતિ તમારે નોટમાં દોરવાની, અને મેં જે તમને કીધું એ પ્રમાણે વિભાગ પાડવાના. પહેલાં 3 ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળાને પછી 2 ઋતુ આવશે, હેમંત, શિશિર. ઉનાળો, વસંત, ગ્રીષ્મ. ચોમાસું, વર્ષા, શરદ. અને એ જે 6 ઋતુ છે એને પાછા 2 મહિના આપવાના છે. જેમ કે હેમંત છે તો કારતક, માગસર. શિશિર છે તો પોષ, મહા. વસંત, ફાગણ, ચૈત્ર. ગ્રીષ્મ, વૈશાખ અને જેઠ. વર્ષામાં અષાઢ અને શ્રાવણ. અને શરદ ઋતુ છે એમાં ભાદરવો અને આસો. એની સાથે આપણા અંગ્રેજી મહિનાઓ પણ આપેલા છે. તો હવામાન ખાતાએ ભારતની જે ઋતુઓ છે એને 4 વિભાગમાં વહેંચી છે. જેમાં ચોથી ઋતુ આપણે યાદ રાખવાની છે, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. બાકી 3 ઋતુ તો આપણને ખબર છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચલો હવે આપણે આગળ જઈએ. તો અત્યારે આપણે જે ઋતુ અનુભવીએ છીએ એ ઋતુઓની અત્યારે આપણે વાત કરવાની છે. અને એ ઋતુ છે શીત ઋતુ, એટલે કે શિયાળાની ઋતુ. તો શિયાળાની ઋતુમાં આપણે શું અનુભવીએ? તો ખબર છે કે આપણે ઠંડીનો અનુભવ કરીએ છીએ. તો આ જે ઠંડીનો અનુભવ આપણે કયા મહિનામાં અનુભવીએ? તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 3 માસના સમયગાળા કે જે શિયાળા તરીકે આપણે એને ગણીએ છીએ. અને 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી, સાંભળજો, 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે, અને ભારત ઉત્તર ગોળાર્ધમાં છે. તેથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના જે ત્રાસા કિરણો, અને ત્રાસા કિરણો છે એટલે ગરમીનું પ્રમાણ ઓછું. સીધા કિરણ છે તો ગરમી વધારે. જેમ કે બપોરે 12 વાગે 1 વાગે આપણે બહાર કશે નીકળીએ તો ઉપર સૂર્ય આપણને સીધો માથા પર હોય, તે સીધા કિરણ અનુભવાય એટલે ગરમી વધારે. પણ સાંજે 5 વાગે કે સવારે 8 વાગે જે સૂર્યના કિરણો ત્રાસા હોય એટલે ત્યારે ગરમી આપણે ઓછી અનુભવીએ છીએ. તો ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં ઉત્તર ગોળાર્ધમાં આપણો દેશ છે, અને એ ત્રાસા કિરણોની અસરથી તાપમાનનું પ્રમાણ ઓછું હોય, અને તાપમાન ઓછું છે એટલે આપણે ઠંડક અનુભવીએ છીએ. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે, અને આ પવનો સૂકા અને ઠંડા હોય છે. મિત્રો ધ્યાન આપજો, આ જે પવનો છે એ સૂકા અને ઠંડા હોય છે. તો
તો મિત્રો મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે અને તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. અને આ ઋતુ દરમિયાન સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ આકાશ હોય છે, પણ ઘણી વાર વાદળા પણ આવી જાય, જે અત્યારે આપણે અનુભવ્યું હતું કે આખું વાદળછાયું વાતાવરણ આવી જાય. ને આવું જે વાતાવરણ આવે ને કે જેના લીધે ઘણીવાર વરસાદ પણ પડે છે, જેને આપણે કમોસમી વરસાદ કહીએ છીએ. પણ મોટે ભાગે શિયાળાના અંદર જે વાતાવરણ ખૂબ જ ખુશનુમા હોય છે અને વાદળા વગરનું આકાશ સ્વચ્છ હોય છે. ઉત્તર પશ્ચિમ ભારત, મિત્રો ધ્યાન આપજો, આ ઉપ એટલે ઉત્તર અને પશ્ચિમ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે. જે હિમાલયનો જે આખો પ્રદેશ છે એ ઉત્તરમાં હિમાલય છે, તો આ ઉત્તર અને પશ્ચિમ બાજુનો જે આખો પ્રદેશ છે, વિસ્તાર છે, વધુ ઠંડો છે. અને ઠંડો છે એનું મુખ્ય કારણ છે કે સમુદ્રથી કેવું છે, દૂર છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે, એટલે તે પણ ખંડસ્થ આબોહવા અનુભવે છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે. શિયાળામાં આ પ્રદેશો ઉપર, આ પ્રદેશ એટલે કયો કે જે સમુદ્રથી દૂર આવેલા ખંડસ્થ પ્રદેશ, રણ પ્રદેશ, અને પવનોની દિશા બદલાય છે. આ પ્રદેશ પર હવાનું ભારે દબાણ તૈયાર થાય અને અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. અને આ પવનો જ્યાં જ્યાં જાય, ઠંડા અને સૂકા પવનો છે, એટલે આ પવનો જ્યાં જાય ત્યાં તાપમાનમાં શું કરે, ઘટાડો કરે. જેમ આપણે એસી ચાલુ કરીએ અને ધીરે ધીરે જે ઠંડી હવા આખા આપણા રૂમને કે આખો હોલને ઠંડુ કરી નાખે ને, તેમ આ પવનો ઠંડા છે અને જ્યાં જ્યાં પવનો પહોંચે એ પવનો તાપમાનમાં ઘટાડો કરે છે. હવે આ જે ડિસેમ્બર, જાન્યુઆરી કે જ્યાં દિલ્હીમાં શિયાળાનું તાપમાન ઘણીવાર 10 સેલ્સિયસ કરતાં પણ નીચું જાય, અલ્હાબાદમાં 16 સેલ્સિયસ અને કલકત્તામાં 18 સેલ્સિયસ તાપમાનની આસપાસ તે સમયગાળામાં તાપમાન હોય છે. અને હિમાલયમાં તાપમાન તો એકદમ ઓછું એટલે માઇનસમાં પણ જતું રહે. શિમલા છે, દાર્જિલિંગ છે કે જ્યાં જાન્યુઆરી માસનું તાપમાન 5 સેલ્સિયસ જેટલું હોય છે. અને હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય, હિમાલયમાં જ્યારે હિમવર્ષા એટલે બરફવર્ષા, અને ત્યાંથી ઠંડી અને ભારે હવા, ત્યાંની જે બરફ પડે છે ને એ ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે, જે આપણે અત્યારે અનુભવ્યું છે કે પુષ્કળ પ્રમાણમાં ઠંડી આપણને પડે છે. એનું કારણ છે કે હિમાલય પર બરફ વર્ષા થાય તો તે ટાઈમે રાજસ્થાન અને ગુજરાત તરફ આ પવનો આવે છે કે જે પણ આપણા તાપમાનમાં ઘટાડો કરી દે છે. અને કેટલાક ભાગમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે. શીત ઋતુમાં ઊંચા પર્વત વિસ્તારો સિવાય, અલબત્ત એટલે જોકે શિયાળામાં શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તાર સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી. એટલે કે હિમાલયનો જે પર્વતીય પ્રદેશો સિવાય ઠાર બિંદુ એટલે 0થી નીચે તાપમાન નીચું જતું નથી. કારણ શું કે હિમાલયની ગિરિમાળાઓ જે છે, જે મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને અતિશય ઠંડીથી બચાવે છે. તો ખાસ યાદ રાખવાનું છે કે હિમાલય આપણા માટે રક્ષણાત્મક દિવાલ છે, જે શિયાળામાં મધ્ય એશિયામાંથી આવતા પવનોને શું કરે છે, રોકે છે. અને તેથી હિમાલયનું આખું જે તે સમયના તાપમાન માઇનસમાં જતું રહે, ત્યાં પુષ્કળ પ્રમાણમાં હિમવર્ષા પણ થાય અને એ પવનો આપણા સુધી પહોંચતા જે વાતાવરણ છે આપણું પણ ઠંડુ થાય
પણ આપણે અહીંયા બરફ પડતો નથી. જે હિમાલયમાં બરફ પડે છે ને આખો હિમાલય બરફથી છવાઈ જતો હોય છે તે સમયે. તો હિમાલય ભારતને ઠંડીથી બચાવે છે. તો કયા પવનો કે જે સમગ્ર ભારતમાં ફરી વળે પણ સૌથી વધુ અસર કરે છે હિમાલયની ગિરિમાળાઓ એટલે કે હિમાલય. તો હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા પવનોને રોકે છે અને ભારતને ઠંડીથી બચાવે છે. તો આ મધ્ય એશિયા તરફથી આવતા પવનો શિયાળાના છે કે જે સૂકા છે અને ઠંડા છે, અને એ પવનો જ્યાં જ્યાં જાય છે ત્યાં તાપમાન ઓછું થતું જાય છે. સાંભળજો મિત્રો. ભારતમાં હવામાન બાબતે સમાચાર પત્રમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દો જે આપણે આગળ મેં તમને કીધું હતું કે આવશે ત્યારે આપણે એ ચર્ચા કરીશું. એમાંના આપણે 2 પવનો જોવાના છે. એમાં એક છે જેટ સ્ટ્રીમ. જેટ સ્ટ્રીમ તો બંને ગોળાર્ધમાં ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશની આસપાસ 8 થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો 30 અક્ષાંશની આસપાસ આપણી ઊંચાઈ છે 8 થી 15 કિલોમીટરની ઊંચાઈએ, એટલે કે 8000 મીટરથી 15000 મીટરની ઊંચાઈ પર વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં વેગીલા પવનો જે આવે છે આ પવનો જેટ સ્ટ્રીમ કે જેટ પવન તરીકે ઓળખાય છે. અને જેટ વિમાન જે આવે ને ઝડપી, એ રીતે આ પવનો પણ ઝડપી છે. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકના 150 કિમી છે. એટલે આ પવનો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા 1 કલાકમાં 150 કિમીનું અંતર કાપે છે. અને આ પવન પટ્ટાની મધ્ય ભાગમાં પવનનો વેગ 400 કિમી જેટલો છે. એટલે જે મધ્ય ભાગ છે, વચ્ચેનો ભાગ છે, એ જે પવન છે એનો વેગ 400 કિમી છે. અને શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવો તરફ વાય છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત એટલે કે દક્ષિણ ભારત જે 3 બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે એના પર આ પવનો ઉનાળામાં સ્થિર હોય છે. અને વધુ ઊંચાઈ વાળા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. અને આ પવનો ભારતમાં શું લાવે છે? વરસાદ. કારણ કે શેના પરથી પસાર થાય છે? સમુદ્રના ઉપરથી, એટલે એમાં ભેજ ઉમેરાય છે. અને બીજો એક શબ્દ છે પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. તો પશ્ચિમ એશિયા પર રચાતા જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વાય છે તેની અસર પશ્ચિમ એશિયાના દેશો જેમાં ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર આ પવનો વાય છે. અને આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતના આહ્લાદક હવામાનમાં એ વિક્ષેપ પાડે છે. આહ્લાદક એટલે ખૂબ જ સરસ મજાનું વાતાવરણ હોય, ખુશનુમા વાતાવરણ, ભયમાં આ પવનો વિક્ષેપ પાડે અને ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને મેદાની ભાગમાં વરસાદ પણ પાડે છે, જે રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. રવિ પાક એટલે શિયાળામાં લેવામાં આવતો પાક. પણ ક્યારેક ગુજરાતમાં આ જે પવનો વરસાદ લાવે છે જેને આપણે કમોસમી વરસાદ પડે છે એવું કહીએ છીએ, તો જે ખેતી પાકને નુકસાન પહોંચાડે છે. તો મિત્રો આપણે શિયાળાની જે ઋતુ છે એમાં અહીંયા અટકીએ, નહીં તો પછી આગળ પાછું તમે બીજું બધું ભૂલી જશો. તો ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. શિયાળામાં સૌથી વધુ જે અનુભવાય છે ઠંડક અને શિયાળો એ છે ઉત્તર ભારતમાં. દક્ષિણ ભારતની પરિસ્થિતિ અલગ છે. એનું કારણ તમને ખબર છે કે 3 બાજુ સમુદ્રથી ઘેરાયેલો આખો પ્રદેશ છે અને સમુદ્રથી જેમ દૂર જાઓ તેમ ઠંડીનું પ્રમાણ વધે, સમુદ્રની નજીક જાઓ તો ઠંડીનું પ્રમાણ ઘટે. તો આ જે દક્ષિણ ભારત છે એ હવે પછીના લેક્ચરમાં આપણે જોશું કે દક્ષિણ ભારતમાં
શિયાળામાં એટલી બધી ઠંડી પડતી નથી, જે ઠંડી એ જ સમયગાળામાં ઉત્તર ભારતમાં પડતી હોય છે. તો એનું શું કારણ તે હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. અને જે કંઈક પ્રશ્ન તમને આપે છે તમે લખે જ છે અને લખતા રહેજો. હવે તમારો વારો છે નોટ ચેક કરવાનો. તો એ રીતે આપણે નોટ કમ્પ્લીટ હશે તો આગળ પછી બીજી જે કંઈક પરીક્ષાની તૈયારીઓ છે એ પણ કરી શકીશું. ઓલ ધ બેસ્ટ.